ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? આવી ગયા ફરી એકવાર નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ આપણે રસ્તામાંથી કર્યો, કારણ કે રસ્તા ઉપર આવી ગયા. ના મિત્રો, એવું નથી. આપણે જાય મોગલ માતાજી હાલીને આપણે એ વાત ઘણા આડા વાત કાપી નાખી છે. તો આપણે એને હાલીને જાય મોગલ માતાજી મંદિરે. 11 વાગે રાતના 11 વાગે આપણે હાલવાનું ચાલુ કર્યું હતું અને 98 વાગી ગયા. જો 6:30 થઈ ગયા. હવે બસ પૂગવા આવ્યા છે. સામું જો માતાજીની ધજા દેખાય છે. પાછળ તમે જોઈ શકો આપણા ભાઈ જ છે. એમાંથી આમ થોડાક પગમાં ફેર પડી ગયો. હાઈલે નામી છે જો. એ તો ભાઈ ફેરતા પડે જીરી ઘણી. કેમ કે અવળો પલ્લો કાપવો એટલે એ પગથી એટલે થોડાક પગ ડગબગમાં થાય છે. પણ વાંધો નહીં, પૂરી જાય. કેમ કે ધજા સામી દેખાય ને. આ બાજુ બોલો, હાલો હવે જોઈ લ્યો. પગ દેખાવો તમને, ડગમગ થાય છે જીરી. ના રે ના ભાઈ, રેડી હો. આમ થોડુંક લાંબા પલ્લેનું અંતર હતું ને, એટલા માટે પગથી બોલી ગયા છે. પાછળ હવે જઈ લે. તો હાલો હવે હે ને ને એ તો આપણું ભેરું હે ભાઈ. એ સામાન હાજવે આપણું કિંમતી. એમ નથી વારા હે ભાઈ, પણ બધા તો આપણે આ ભાઈની જો માનતા હતી એ પૂરી કરવા આપણે એનો સાથ સંસ્કાર દીધો અમે. આ ભાઈની હેલે હાલીને માનતા હતી. ક્યાં એ તો ઘણો યાર, ઘણા ખરાબ આડા માર્યા નહીં. મોરલ પૈડા હાલે ભાઈ, મોરલ પૈડા. જો આ જઈ લે, પોતા આપણું કરો ને ભાઈ, બીજાનું કરવા બેઠા યાર. તો એ ભાઈને માનતા હતી, એનો સાથ સહકાર દેવા અમે પૂગી આવ્યા. જો કેમ કે હેતા અમારો ભાઈ જ ને. બસ એક ટાટિયા બોલી ગયા હે. હવે બસ પૂગવા આવ્યા. બે હું જો વાત તું કરે. બે હું જો બસ હવા નીકળ ગઈ. હાલો બે હજા નથી દેખાતી, પણ ધીરે ધીરે આછી દેખાય. ફોનમાં નહીં દેખાય. જોઈ લ્યો હાઈવે જો તમે, સવારના પોરનો નજારો છે. જો હજી સૂર્યદેવે નથી નીકળ્યા. જોઈ લ્યો આ શાકભાજી વાળા જાય. હા તો મિત્રો, જો ફાઇનલી આપણે પૂગી ગયા નંદાણે મોગલધામના મંદિરે. જોઈ લ્યો આપણા ભાઈઓ હાલીને આવ્યો, પર પહેલી વખત હાલીને આવ્યા. અપને પહેરો કે દમ પે આયે હે આમ. બરાબર ને, અપને પહેરો એ દમ પે. તમને દર્શન કરાવી દઉં. જો સવારનો માહોલ છે અને આજ ઉમે છે મંગળવાર, તાજ તો ગરદી તો હોય જ. જોઈ લો, કરી લો દર્શન તમે મોગલધામના, મોગલ માતાજીના. આજ ઉમે મંગળવાર છે ને થી ગરદી તા હે, પણ મીડિયમ હે, હજી આવે છે. જો હા ભાઈ, થાક્યો નથી ને? થાકે કા નહીં? થાકે થોડા. આવા માટી મેન તો આ માટી ક્યાં ગયો તલા રામભાઈ? આના લીધે આવ્યા જો અમે. પણ મજા આવી રામભાઈ. આ પૂગી ગયા પછી મજા આવી. મજા જ કરવા હો. તો મિત્રો ફાઇનલી આપણે મોગલધામના દર્શન કરી લીધા. હવે જો આપણે સોફાવાળી બસ ચડી ગઈ, એમાં ચડી ગયા. ભારે સોફો છે. આજ રાતનો ઉજાગરો છે, સુઈ જવાની જરૂર છે. પણ સુઈ જાઉં તો આ બસ વાળો ક્યાં ઉગાડ દે, એટલા માટે આપણે પાટીથી ઉતરવાનું છે. જોઈ લો બસ, જો બસનું ટૂર કરાવું તમને. આવી રીતે કંઈક બસ રહેવાની છે. જોઈ લો 2 ડબલ સોફા છે. આપણે છે ને ડબલ સોફા બુક કર્યા હો. ભારી પવન આવે અહીંથી. જોઈ લો બહારનો માહોલ બતાવતો રહું.
ભારી મજા આવ્યો. એક વાર સોફામાં બેઠો નહોતો, સફારી બસમાં પહેલી વાર બેઠો જો એ ભાટીએ લગન બેઠો. અમે આજ આખી રાતનું ઉજાગરો રહે ધીરે કામ ગોવા જઈડું ને મજા આવી ગઈ. કેમ કે 11:30 વાગે છે ને અમે હાલતા ગયા હતા. રાતનો બ્લોગ એ ઉતાર્યો નહીં. રાતનો પીએડી આવીને પોતાનો બ્લોગ ઉતારવો એટલે આપણે સવારમાં મોર્નિંગનો બ્લોગ ચાલુ કર્યો. સોફારી બસ ચડી ગઈ નંબાવા એકદમ મજા આવે. એટલે ઊંચું જોયું હવા ભરાણી હવા એ તો ભાઈ ગાય એટલે ધીરા જાડા મોટા નથી હવાવાળા જો હવા ભરાણી જો જોઈ લો હવા ભરાણી ભાઈ હવા. અને આપણા ભાઈઓ એને આગળ બેઠા જો એને ઉપલો માળે સિલેક્ટ કર્યો હોય. હા ભારી મજા આવે મિત્રો. જો આ બારીએ છે નજારો એક નંબર આવે ને. અને આગળ એટલે શું થાય જોતા હવા ભરાઈ જાય હવા. હાલો અમારું સ્ટેશન આવી ગયું જોઈ લો. એક નામાં મજા આવે. હા જો થાકી ગયા ઉતરવાનું હે શું થયું ગઈ લિયા બે આવતો રે ઉપર આવતો રે. ટાટિયાનું હે ને પૂરું થઈ ગયું નહીં ધવલ. ટાટિયા ફેલ થઈ ગયા મિત્રો માટીના. ઉપલા માળે હે ને ચડાતું નથી. ઓલા ક્યાં ગયા બધા આજ મિત્રો બસ હે ને જામ કરી દેવાની. ઓલા ખતરનાક છે મિત્રો. હા બેહીન તો પછી આલા હે ને તું જાવ. અરે હું અહીં લો ઉઠતો આવું. હું તો સંપલા ઓટો અરે ઈ તા ભાઈ આ બસ વાળો ઓળખી તો હોય ને સંપલા વાળો ગરવા દી ના ગરવા દી ને. આ તો મને ઓળખી એટલે ગરવા દીધો. એક સોફો બુક નથી કર્યો અમે તો ડબલ સોફા. કેમ કે એકમાં તો મજા ના આવે. ડબલ સોફા ભાઈ બુક કરી છે. જો આ બાજુ છે ને એક સિંગલ સોફો છે અને આ બાજુ આપણે ડબલ સોફા. આગળ જાવ. હાલો હું આવું. આ જોઈ લો આ જો આ આની વાહે હેરાન થયા અમે. હેરાન તો ના કહેવાય મોજ જ કહેવાય. મોજ મસ્તીમાં ભૂગી આવ્યા. હાલે ડબલ સોફા બુક કરી રહ્યો પણ સિંગલમાં ભરે નહીં. આ જોઈ લ્યો આ. અરે પણ આ જો આ હા જોડી યાદો ટ્રેન્ડિંગ આવેલું હતું ભાઈ એમાં. હાલો મિત્રો જો દર્શન કરીને આપણે જે બસમાં બેઠા હતા ને એમાં 1 પણ રૂપિયો દેવાનો પડ્યો. પછી ભાઈ જે મોગલધામમાંથી જે માણસો હોય ને એને ફ્રીમાં બેહાડે એ ધન્યવાદ કહેવાય. અને આ જો આપણો ભાઈ જ છે જીણકો. આની દુકાન છે નામી નાસ્તો પાણી કર્યું છે ચા બા. હવે આપણે એની દુકાનનું જે પ્રમોશન કરી દે કઈનું રાયડું દઈએ વાહે લઈ ગયો. હાલો ફટાફટ પ્રમોશન કરી દો. તો આ દુકાન છે મુરલીધર પાન. ટોટલી સામાન મળી જવાનું હોય તમને. પાન થાકી ચા ટોટલી છે ને. હવે તમારે છે ને એટલી ભીડ આવી એટલી ભીડ તમને આ ખુરશી વેરું નહીં આવે. તો મારો વિડીયો ભાઈ મેં ઉતાર્યો ને દુકાન પ્રોપ્યુલર થઈ જાય પૂરેપૂરી. બઢિયા થા ગુરુ. સમજી ગયા તમે? હા અત્યારે તું ખુરશી પર બેઠો વેરું નહીં આવે તો ને. હજી કહો અપલોડ કરવો કે નથી કરવો? મજા આયા. હા તો વાંધો ને હાલો ઘરાક આવી ગયા જો તમારે ધ્યાન દો હાલો. હા